डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી પ્રોફેસર ડૉક્ટર ગીતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના 101 ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને સંરક્ષણ પાર્ટ 3 એમાં એકમ 10 ગ્રંથ બંધામણીના પ્રકારની પાર્ટ 2ની ચર્ચા કરીશું। અગાઉ આપણે પાર્ટ 1ની ચર્ચા કરેલી હતી, તેના અનુસંધાનમાં પાર્ટ 2ની ચર્ચા આપણે આજે કરીશું। હવે ગ્રંથાલયની અંદર પુસ્તકની બાંધણી કેવી રીતે કરવામાં આવે છે અને બાંધણીની સાથે સાથે એનો કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે અત્યારે ચર્ચા કરીશું। હવે અગાઉ આપણે પુસ્તકના બાંધણીના ઉદ્દેશ્યો, તેની પ્રસ્તાવના, તેના પ્રકાર, એનું વર્ગીકરણ, આવરણની પ્રકાર અને આવરણ બંધામણી વગેરેના ઉપયોગ વિશે આપણે ચર્ચા કરેલી હતી। આજે આપણે બંધામણીના આવરણ અને બંધામણીની તુલના, ગ્રંથાલય સામગ્રીના વિવિધ પ્રકારની બંધામણી અને ચોપાનિયાની બંધામણી, ગ્રંથ બંધામણી, સામાયિકો, જર્નલ્સ તથા ક્રમિક પ્રકાશની બંધામણી અને હસ્તપત્રોની બંધામણી, નકશાની બંધામણી, આ બધા વિશે આજે આપણે ચર્ચા કરીશું। હવે પુસ્તકોની સાથે સાથે ગ્રંથાલયની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ આવેલી છે। તેની અંદર માઇક્રોફિલ્મ, માઇક્રોફિશ, નકશાઓ, હસ્તપ્રતો, આ બધાની વસ્તુની બંધામણી શક્ય નથી, પરંતુ અમુક વસ્તુની બંધામણી શક્ય છે, જેમાં પુસ્તકો છે, સામાયિકો છે, ચોપાનિયા છે, આ બધી વસ્તુની બંધામણી પોસિબલ છે। પરંતુ એ સિવાયની વસ્તુ જે છે એનો ઉપયોગ અને એની સાચવણી કેવી રીતે કરવી એના વિશે પણ માહિતી મેળવીશું। હવે બંધામણીની અંદર જુદી જુદી રીતે ખોખા ટાઈપની બંધામણી, એટલે કે જુદી જુદી પ્રકારની બંધામણી આવેલી છે। એટલે કે એની અંદર કપડાની સાથે સાથે પૂંઠાના ઉપયોગ થાય છે। એટલે કે એની અંદર કોઈ પણ વસ્તુને સાચવવા માટે તમારે કોઈ જાડું હાર્ડ બાઉન્ડ અથવા જાડી વસ્તુ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે। એટલે કે ખોખાની બંધામણી જુદી પ્રક્રિયા છે, જેમાં આવરણને પુસ્તક સાથે વણેલા કાપડને અંતર્ગત ભાગ જે માત્ર અલગથી તૈયાર કરવામાં આવે છે અને તેની સાથે એને દોરી બાંધવામાં પણ આવે છે। હવે આવરણમાં પૂંઠાનું પુસ્તક સાથે દોરી એ બંધામણી એ બંને કેવી રીતે થાય છે એ બાજુની આકૃતિમાં દેખાય છે। એટલે કે પુસ્તકની ઉપર જે પુસ્તકના પાના છે એની ઉપરની પૃષ્ઠ અને પાછળના પૃષ્ઠ, એ બંને પૃષ્ઠને જાડા હાર્ડ પૂંઠાથી બાંધવામાં આવે છે અને એની પીઠપટ્ટી ઉપર અમુક પ્રકારના કાપડનો પણ ઉપયોગ થાય છે અને પૂંઠાનો પણ ઉપયોગ થાય છે। એટલે કે એને બોક્સ ટાઈપ કરવું હોય તો પૂંઠાનો ઉપયોગ થાય છે, અને જો પૂંઠાના ઉપયોગની સાથે સાથે કાપડનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એને આવરણ બંધામણી કહેવામાં આવે છે। હવે આ આકૃતિમાં જોઈ કે બે રીતે છે, એક છૂટી છે એટલે કે એને દોરીથી અથવા પટ્ટીથી બાંધવામાં આવી છે, જે બંને બાજુ હાર્ડ પૂંઠા છે, અને બીજી આકૃતિ છે એની અંદર દોરીથી પૂંઠા સાથે દોરી પરવીને બાંધેલા છે। એટલે કે આ બે પ્રકારની બાંધણી કરી શકાય છે। હવે આવરણ અને બંધામણીની તુલના શું છે, એટલે કે ખોખાની બનાવવામાં અને બાંધણી કરવામાં, તો કે આવરણ સાદું અને સરળતાથી પુસ્તક ઉપર ચોંટાડવામાં આવે અને તેઓને આંતરિક ભાગ નથી, એને ખોખા બાંધણી કહેવામાં આવે છે। એટલે કે માત્ર ઉપરનું પૂંઠું જ રાખવામાં આવે છે, એને પુસ્તકની સાથે સિલાઈ કરવામાં આવતી નથી। હવે પુસ્તકના કેટલોક ઉપયોગ કર્યા પછી પુનઃ બાંધણી કરવાની જરૂર પડે છે, એ આવરણને પુસ્તકથી અલગ કરી શકીએ છીએ। એટલે કે વારે વારે ઉપયોગમાં લેવું હોય તો પૂંઠાની બાંધણી છે, ખોખાની બાંધણી છે, એ બાંધણીમાં તમારે એ બોક્સને તમે બીજું મૂકી શકો છો, એટલે કે પુસ્તકને વારે વારે દોરાથી બાંધવું પડતું નથી। ઓછી કિંમતે અને યંત્રોની મદદ વડે અથવા તેના વિના ઝડપથી મોટી સંખ્યામાં ઉત્પાદન લેવા માટે ઉપયોગી નીવડે છે। એટલે કે તે વધારે બોક્સની અંદરથી ચોપડી કાઢી લેવામાં આવે, એટલે કે પુસ્તક કાઢી લેવામાં આવે તો એ સહેલાઈથી તમને નીકળી જાય છે, અને એનું ઉપરની સરફેસ હાર્ડ હોવાથી એની અંદર માટી, ધૂળ, ભેજ લાગતા નથી।
એટલે કે પ્રકાશકની બંધામણી અથવા આવૃત્તિ બંધામણી તરીકે પણ આને ઓળખાવવામાં આવે છે. ઘણી વખત પુસ્તક આપણે ખરીદી છીએ એની સાથે જ આ પ્રકારની બાંધણી, ખોખા બાંધણીવાળું પુસ્તક આપણને મળતું હોય છે. જે ગ્રંથો વધારે ખંડવાળા હોય, ભાગોમાં હોય અને મોટી સંખ્યામાં હોય તો આ બંધામણી એને સારી પડે છે, સસ્તી પડે છે. કોઈ પણ પ્રકારના, ધારો કે કોઈ પણ સિરીઝવાળા પુસ્તકો છે અને મોંઘી વધારે કિંમતવાળા પુસ્તકો છે તો એના માટે આ વસ્તુ લાગુ પડે છે. લાંબા સમય સુધી ઉપયોગ અને જતન કરવાને નથી એવા પ્રકાશનો માટે યોગ્ય છે. એટલે કે રેફરન્સ બુક્સ, મોટાભાગે રેફરન્સ બુકમાં આ પ્રકારની ખોખાની બનાવટવાળી પુસ્તકો વધારે સારા થાય છે, કારણ કે ઓછા ઉપયોગમાં લેવાના હોય એટલે વારે વારે કાઢવાના નથી હોતા અને એની સાથે સાથે એ પુસ્તકો વધારે સારી રીતે સચવાઈ શકે છે. હવે બંધામણી ટાઈપના પુસ્તકો, એટલે કે આવરણ એ પુસ્તકોનો અંતર્ગત ભાગ જેમાં ફીતા દોરી હોય છે, એટલે કે દોરીથી એને બાંધવામાં આવે છે. એ આવરણ સહેલાઈથી અલગ કરી શકાતા નથી અને લાંબા સમય સુધી પુસ્તક સાથે તે જોડાયેલું રહે છે. જેમ આગળની આકૃતિમાં આપણે જોયું કે એને દોરી વડે અથવા કોઈક ટેપ વડે એને જોઈન્ટ કરવામાં આવે છે. એટલે કે ઉપરનું આવરણ જાડું હોય, પૂંઠાનું હોય, પણ એની સાથે સાથે એની સિલાઈ કરવામાં આવે છે. હવે હાથની પ્રક્રિયા અને ખોખા કરતાં વધુ ખર્ચાળ હોય છે. એટલે કે જે પૂંઠાનું ખોખાથી બનાવવામાં આવે છે એના કરતાં આમાં વધારે ખર્ચો લાગે છે. સાચા અર્થમાં બાંધણી તરીકે ઓળખાય તે દરેક પુસ્તકને અલગથી તૈયાર કરવા પર લેવાય છે. એક સરખા ગ્રંથ ખંડોવાળા પુસ્તકોમાં બરાબર સરખાપણું સિદ્ધ કરવું એ મુશ્કેલ કાર્ય છે, જેને લાંબા કાળ માટે ઉપયોગ અને જતન કરવું જરૂરી છે. આવા પ્રકાશનો માટે યોગ્ય છે. એટલે કે વધારે પડતા પુસ્તકો અલગથી તૈયાર કરવા પડે છે અને એની સાથે ધારો કે તમે વધારે ઉપયોગ લેવો હોય લાંબા કાળ માટે તો એનું જતન કરવું પડે, એટલે કે એની સાચવણી કરવી પડે છે. તો આ પ્રકારની તુલના, એટલે જો સંદર્ભ ગ્રંથો હોય, ઓછા ઉપયોગમાં આવતા હોય અને મોટી સિરીઝમાં હોય, એટલે કે ખંડોમાં હોય, એવા પુસ્તકોમાં ખોખાનું જે છે એ વધારે સારું પડે છે. પરંતુ બંધામણીવાળું પુસ્તક વધારે ખર્ચાળ પણ બની જતું હોય છે. હવે ગ્રંથાલય સામગ્રીના વિવિધ પ્રકાર બાંધણીમાં લાઇબ્રેરીની સામગ્રી અને સામગ્રીના પ્રકાર અને તેના હેતુપૂર્વકના ઉપયોગના આધારે વિવિધ પદ્ધતિઓ ઉપયોગ કરીને બાઇન્ડિંગ કરી શકાય છે. હવે સામાન્ય બાઇન્ડિંગ પદ્ધતિમાં સેન્ડલ સ્ટીચ, હાર્ડ કવર, પેમ્પલેટ, સર્પાકાર કે ફેસ, આ બધા એટલે કે અમુક પ્રકારના સીવેલા અને અમુક સ્પાઇરલ બાઇન્ડિંગનો સમાવેશ થાય છે. હવે પુસ્તકો, જર્નલ, સામાયિકો, હસ્તપ્રતો અને નકશા જેવી વિવિધ પ્રકારની વસ્તુ લાઇબ્રેરીમાં આવે છે. હવે એની અંદર હાર્ડ કવર અને કેસ બાઇન્ડિંગ પુસ્તકો માટે ટકાઉ બાઇન્ડિંગ પદ્ધતિ છે, જેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે તો ઘણીવાર કાપડ અથવા ચામડા જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં બાઇન્ડિંગમાં ઓવરસીંગ અને વિથ સીવિંગ જેવી તકનીકોનો સમાવેશ થાય છે. હવે સર્પાકાર બંધન એટલે કે નોટબુક, મેન્યુઅલ, દસ્તાવેજો આ બધાને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેને વારંવાર અપડેટ કરવાની જરૂર હોય છે. પૃષ્ઠો એકસાથે પકડી રાખવા માટે પ્લાસ્ટિક અથવા મેટલ કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાઇન્ડિંગની અંદર મેટલ કોઇલનો ઉપયોગ કરવાથી થોડું ખર્ચાળ બનતું હોય છે. સેન્ડલ ટાંકા એટલે કે ઓછા પૃષ્ઠવાળા પેમ્પલેટ ટાઈપના પુસ્તકો હોય કે સામાયિકો હોય, જ્યાં શીટ્સ અને ફોલ્ડ કરવામાં આવતા હોય અને ફોલ્ડ લાઇન સાથે સ્ટેપલરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હવે કોઈ પણ નાની પ્રકારની પુસ્તિકા જેવું હોય, ચોપાનિયા જેવું હોય તો એને સેન્ડલ ટાંકાવાળું એટલે કે સ્ટેપલર પિનથી અને આવી રીતે બાંધી અને તમે કરી શકો છો. હવે એડહેસિવ બાંધણી એટલે કે સંપૂર્ણ બંધન કરતાં ઘણી વખત પેપર બેગ અને સામાયિકો માટે વપરાય છે જેવી પદ્ધતિઓનો સમાવેશ આમાં થાય છે. પુસ્તકની કરોડરજ્જુ એટલે કે પીઠ ઉપર ગ્લુઈ કરવાથી આનો સમાવેશ થાય છે. મોટાભાગે સીવેલું બંધન એટલે કે એક અત્યંત ટકાઉ પદ્ધતિ છે, જેનો વારંવાર પાઠ્યપુસ્તકો, સામાયિકો અને પુસ્તકાલયના પુસ્તકો માટે થાય છે, જ્યાં પૃષ્ઠો દોરાની સાથે સીવવામાં આવે છે. આપણે અગાઉના પ્રકરણમાં જોયું હતું કે આપણે દોરાની સિલાઈથી ફર્મા બાઇન્ડિંગ કરી છે. એ ફર્મા બાઇન્ડિંગની સાથે આ ફર્મા વગર પુસ્તકને દોરા વડે સળંગ આખા પુસ્તકની ઉપરના પાનાથી નીચેના પાના સુધી સોયના દોરાથી એને બાંધી લેવામાં આવે છે. એટલે કે ટકાઉ છે અને એને સીવેલું બાઇન્ડિંગ પણ કહેવામાં આવે છે.
હવે પુસ્તકાલય બંધનકર્તા એટલે કે એક પ્રબંધક બંધનકર્તા પદ્ધતિ ખાસ કરીને ગ્રંથાલયના ઉપયોગ માટે વપરાય છે. જર્નલ્સ, સામાયિકો અને અન્ય સામગ્રી માટે ઘણીવાર પ્રબલિત કાપડ જેવી ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો કોઈ પણ વસ્તુની બાઇન્ડિંગની અંદર તમારે ટકાઉપણું જોઈએ તો ચામડું છે, કાપડ છે, એનો ઉપયોગ વધારે લાંબા સમય સુધી કરી શકાય છે કે એ પુસ્તકો તૂટવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ પૂંઠાનું બાઇન્ડિંગ હોય, કાગળની સાથેનું બાઇન્ડિંગ હોય તો એ લાંબા સમય સુધી ટકતું નથી. હવે સિરિયલ બંધન, આ સામગ્રીઓ મોટાભાગે વોલ્યુમ પૂર્ણ થયા પછી બાંધવામાં આવે છે, જેમાં મુદ્દાઓ ભેગા કરીને થાય છે તે એકી સાથે બંધાય છે. હવે કોઈ પણ આખા વર્ષની અંદર 12 વોલ્યુમ આવતા હોય એક પુસ્તકના કે જર્નલ્સના, તો એ પ્રકારના બાઇન્ડિંગ કરવાની હોય તો એને સિરિયલ બંધન કરવું પડે છે. હવે 12 બાઇન્ડિંગમાંથી જુદા જુદા એના 4 ભાગમાં બાઇન્ડિંગ થતું હોય, કોઈ 3 ભાગમાં બાઇન્ડિંગ થતું હોય, એટલે કે 3 કે 4 મંથના અંકો ભેગા કરીને બાઇન્ડિંગ કરવામાં આવતું હોય તો આ સિરિયલ પ્રકારનું બાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે પાતળી પુસ્તકાના રૂપે હોય એટલે કે ચોપાનિયા બંધામણી, એટલે કે પાતળી પુસ્તિકા હોય એ સામાન્ય રીતે તેના પ્રકાશકો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. હવે કાગળના 2 પૂંઠાના આવરણ અથવા સખત આવરણની વચ્ચે ભાગમાં તારથી, વાયરની પિનથી એને ખોસવામાં આવે છે, જેથી જોડાયેલા કાગળો અને આવરણો સાથે રહે છે. આ ચોપાનીઓના રક્ષણ કરવા યોગ્ય જણાય તો 2 સફેદ જાડા આવરણથી ઢાંકી અને સફેદ દોરીથી પટ્ટી મૂકવામાં આવે છે. આ બધા એકસાથે મૂકી અને દોરી અને સોયથી એક વિભાગના ફરમાને વિભાગની સિલાઈ કરવામાં આવે છે. હલકા વજનના પૂંઠાઓથી અલગથી આવરણ બનાવ્યું હોય તો એ પૂંઠામાં પીઠને ચોથા ભાગનું કાપડ અથવા ચોંટાડી દેવામાં આવે છે. હવે ચોપાનિયા આવરણ ખોખાની વચ્ચે મુકાય અને અંતે કાગળોને ચોંટાડવામાં આવે, એની ઉપર વજન મૂકવામાં આવે. એટલે કે જો ગ્લુ અથવા લઈ એનો ઉપયોગ કર્યો હોય તો એને ચોંટાડવા માટે પુસ્તક ઉપર વજન મૂકવામાં આવે છે, એને બળ દેવામાં આવે છે, તેના મૂળ કાગળના આવરણ ફાળવવામાં આવે છે અને એના પૂંઠા ઉપર એને ચોંટાડવામાં આવે છે. એટલે એક સરખું દેખાવાવાળું કરી અને પછી મૂળ ચોપાનિયા જેવું બનાવવામાં આવે છે. એટલા માટે કે પુસ્તકના પાના જે છે એને સિલાઈ કરવામાં આવે. સિલાઈ કર્યા બાદ એના ઉપર જાડું આવરણ મૂકવામાં આવે. એની ઉપર જો કાગળ અથવા તો કોઈ પણ કાપડ ચોંટાડી અને એ ચોંટાડવાનું લઈ ગુંદર કે ફેવિકોલથી ચોંટાડી અને એના ઉપર વજન મૂકે એટલે કે એ વધારે પડતું સારી રીતે ચોંટી જાય છે અને ત્યાર પછી અમુક ટાઈમ રાખ્યા પછી એનો ઉપયોગ કરી શકાય છે. હવે ગ્રંથ બંધામણી નરમ આવરણો એટલે કે પાકા નહીં પણ સખત હોય એવા આવરણો બાંધવામાં આવે છે. પાકું પૂઠું એટલે હાર્ડ બાઉન્ડ એ પ્રકારનું નહીં, પરંતુ પાતળી પુસ્તિકા માટે અથવા તો પાકા પુસ્તકની સાથે સાથે આવરણ બાંધવામાં આવે જેના આવરણો થોડું નરમ હોય પણ તૂટી ન જાય એ ટાઈપનું. એવા મોટાભાગના પ્રકાશકો વિશેષતઃ વિદેશી તેઓ પ્રકાશનોમાં પીઠ ઉપર ચીકણા પદાર્થ ચોંટાડી અને પછી બાંધતા હોય છે. એટલે કે અમેરિકા, USA, યુરોપ ખંડના જે પુસ્તકો બહાર આવે છે એ આ પ્રકારની બાંધણીથી બંધાયેલા હોય છે. આ પ્રકારના બધા પ્રકાશનોની બાંધણીવાળા પુસ્તકો થોડા ઉપયોગ પછી એના પાના છૂટા પડી જતા હોય છે અને ગ્રંથપાલો આ પ્રકારના ગ્રંથ માટે અલગથી પાછી બંધામણી કરવી પડે છે. એટલે કે ચોંટાડેલા પુસ્તકના પાના એને એકસાથે સિલાઈ કરવામાં આવે છે અને પીઠ પટ્ટીને એટલે કે પીઠ ઉપર પાકી દોરી અથવા પટ્ટીઓ ચોંટાડી અને જે પૂંઠાના આવરણમાં એક પછી એક સિલાઈ કરવામાં આવે છે અને આ પૂંઠાઓનું ઉપરનું આવરણ આપ્યા પછી એને મઢવામાં આવે છે અને ઉપરની જે ચોપડાનો કાપડનો ભાગ અથવા રેક્ઝિનનો ભાગ હોય છે અથવા જાડા કાગળ એટલે કે જે ગ્રંથાલયની અંદર જરૂરિયાત હોય એ પ્રમાણે પુસ્તકની અંદર કાપડ, ચામડું કે કાગળ ચોંટાડવામાં આવતો હોય છે. આ પુસ્તકનું આંતરિક મૂલ્ય ઉપર આધાર રાખતો હોય છે અને આ અંગે આપણે અગાઉ ચર્ચા 12મા પ્રકરણમાં કરવામાં આવી છે. હવે ગ્રંથ બંધામણીની અંદર તમારી ગ્રંથાલયની આવકની સ્થિતિ એટલે કે તમારું બજેટ કેવું છે એના આધારે નક્કી કરવામાં આવે છે. મોટા ભાગે ગ્રંથ બંધામણીમાં તમે વધારે સારી મટીરિયલ વાપરો તો વધારે સારી રીતે લાંબા સમય સુધી પુસ્તકો સચવાઈ રહેતા હોય છે. હવે સામાયિકો, જર્નલ્સ તથા ક્રમિક પ્રકાશકો એટલે કે જુદા જુદા પ્રકારની વસ્તુમાં જુદા જુદા પ્રકારનું બાઇન્ડિંગ થાય છે. હવે આપણે આગળ જોયું
કે ગ્રંથપાલો દ્વારા પુસ્તકની પુનઃબંધામણી કરવી પડતી હોય છે. સામાયિકો, જર્નલ્સ અને ક્રમિક પ્રકાશકો બાંધણીમાં પણ સાચા અર્થમાં પુનઃ બાંધણી જ કરાય છે. એટલે કે જ્યારે એ પુસ્તકો, સામાયિકો જ્યારે આવે છે ત્યારે કાચા બાઇન્ડિંગવાળું આવતું હોય છે, અને કાચા બાઇન્ડિંગવાળું 2-3 મહિના કે વર્ષ સુધી વાપર્યા પછી જ્યારે બધા અંકો પૂરા થાય ત્યારે આપણે એનું પાકું બાઇન્ડિંગ કરતા હોય છે. અને આ પાકા બાઇન્ડિંગમાં મોટે ભાગે ચામડાનું, અર્ધ ચામડાનું કે અર્ધ કાપડનું આ પ્રકારની બાઇન્ડિંગ પણ પાકું પૂઠું કરવામાં આવે છે. હવે એ કેવી રીતે કરવું એ તમારી ડાપણ ઉપર નિર્ભર છે. એટલા માટે કે ગ્રંથપાલને ખબર હોવી જોઈએ કે તમારા વાંચકો કઈ ટાઈપના છે, કેવા છે, કેટલા છે, એ બધાની આધારે એ પુસ્તકનો ઉપયોગ વારંવાર થવાનો છે એ બધું વિચારી અને બાંધણી કરવી પડતી હોય છે. એટલે કે બાજુના ટેબલની અંદર આપ્યું છે કે ટેબલની અંદર પેમ્પલેટ બંધન કરતા ટૂંકા દસ્તાવેજો અને તેમાં ફોલ્ડ કરેલા શીટ્સ અને સ્ટિચિંગ જેવી સુવિધાઓ સામેલ છે. એટલે કે સામાયિક હોય તો એની બાંધણી કેવી હોવી જોઈએ, સિલાઈ કેવું હોવું જોઈએ અને એની આવરણ કેવું હોય જોઈએ. જો તેનું આંતરિક મૂલ્ય ઓછું હોય તો એ સામગ્રીને ઉપયોગમાં લેવી હોય તો વ્યક્તિના ઉપયોગ અથવા આંતરિક ગ્રંથાલય લોન માટે પણ આવા પુસ્તકો છૂટક અંકો ઉપયોગ માટે અપાતા હોય તો એની અનુમતિ આપવામાં આવતી હોય તો એવા પ્રકારની બાંધણીને એવી રીતે કરવી પડતી હોય છે કે તમામ કિસ્સાઓમાં વિભાગનું સિલાઈ કરવામાં આવે છે. પીઠની પાછળની અણીવાળી સોય ભોકી અને ક્ષતિ સિલાઈ અર્થાત પીઠની બાજુ પરની સિલાઈ કરવામાં આવતી હોય તો પીઠની બાજુની સિલાઈ ટાળવી જોઈએ અને એની ઉપર કાગળનું અથવા તો કાપડનું લેયર રાખવું જોઈએ. હવે બાજુ ઉપર મધ્યમ જાડું પૂઠું એટલે કે 1.2 ભાગમાં કાપડ એટલે કે અડધા ભાગનું કે પા ભાગનું કાપડ અથવા ચામડું અને લિનન અથવા મજબૂત કાગળથી ચોંટાડવું જોઈએ. એટલે કે પૂરેપૂરી બાંધણી સિલાઈ ચામડાથી નહીં પરંતુ ચોથા ભાગનું ચામડું અને એ સિવાય અડધા ભાગનું કાપડ અને કાગળ ઉપયોગમાં આવતો હોય છે. હવે મધ્યમ સ્તરનો ઉપયોગ થતા ગ્રંથો માટે સામાયિકનું વોલ્યુમ કરવું હોય તો તમામ કિસ્સાઓમાં વિભાગનું સિલાઈ કામ કરવાની જરૂર પડતી હોય છે અને પીઠની પાછળની અણીવાળો ભાગ સોય ભોંકીને થતી સિલાઈ અર્થાત પીઠની બાજુની સિલાઈ ટાળવી જોઈએ. એટલે કે પુસ્તકના પહેલા પાનાથી છેલ્લા પાના સુધીની આરપાર સિલાઈ થાય એ પ્રકારનું કરવું જોઈએ. એની પીઠ પટ્ટી ઉપર સિલાઈ ન કરવી જોઈએ. હવે મધ્યમ કદનું જાડું પૂઠું હોય તો આખું કાપડ અથવા લિનન અથવા ચામડાનું આવરણ કરવામાં આવતું હોય છે. હવે વધુ ઉપયોગ થતા સામાયિક હોય કે એવા ગ્રંથો હોય તો વોલ્યુમ જે લાંબા સમય માટે રાખવાના હોય કે સાચવવાના હોય તો તેનું બાઇન્ડિંગ તમામ કિસ્સામાં વિભાગનું સિલાઈ કામ કરવાની સાથે આવે છે અને પીઠની પાછળની અણીવાળો ભાગ જે સોય ભોંકીને આપણે કરતી સિલાઈ છે એ સિલાઈ કરવામાં આવે છે અને એમાં પણ પાછળની બાજુની એટલે કે પીઠ પટ્ટી બાજુની સિલાઈ ટાળવી જોઈએ. હવે જાડું પૂઠું અડધા ભાગમાં અને ત્યાં પછી એ સિવાયનું ચામડું અથવા રેઝિનનું આખું આવરણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે મોટા ભાગે જે જુદા જુદા વોલ્યુમમાં તૈયાર થાય છે તો એક સરખા વોલ્યુમનું એક સરખું કાપડ અથવા એક સરખું ચામડું કે એક સરખું રેઝિન વાપરવું જોઈએ એટલે તમારા વોલ્યુમ જુદા તરી આવે. હવે સ્પષ્ટ રીતે દેખાઈ આવતો વધુ ઉપયોગ અને ભારે વજનના ગ્રંથો હોય તો એના માટે સિલાઈ કેવી હોવી જોઈએ તો કે તમામ કિસ્સામાં વિભાગનું સિલાઈનું કામ કરવામાં આવે છે અને પીઠની પાછળથી અણીવાળી સોય ભોંકીને થતી સિલાઈ અર્થાત પીઠની બાજુ ઉપરની સિલાઈ ટાળવી. એટલે કે પુસ્તકો જાડા પૂઠા છે એને પણ પાછળની બાજુ સિલાઈ નહીં કરવાની. પૂઠું જાડું રાખવું જોઈએ. આખા ભાગ સુધી ચામડાનું આવરણ કરવું જોઈએ કારણ કે પુસ્તકનું વજન વધારે છે એટલે ચામડીની સિલાઈ વધારે કરવી પડતી હોય છે. હવે આપણે જોઈએ છે કે પુસ્તક કેવા પ્રકારનું છે, તેનો ઉપયોગ કેવો છે, પુસ્તક વોલ્યુમવાળું છે કે કયા પ્રકારનું છે એ રીતે તમારે પુસ્તકનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે સામાયિકો અને ક્રમિક પ્રકાશોની બંધામણી એવી હોવી જોઈએ કે ગ્રંથખંડમાં પૃષ્ઠો, પેજ અને ફોટો નકલ પાડવાના હેતુથી સંપૂર્ણ ખોલી શકાય તથા ફોટો નકલ પાડવા માટે સપાટ રહે તેવી હોવી જોઈએ. હવે પુસ્તકને જો ફિટ બાંધી દેવામાં આવે તો પછી એ પુસ્તક ઝાઝું ખુલી શકશે
નહીં. અને એને જો વધારે ખોલવામાં આવશે તો એની સિલાઈ એવી હશે તો એ દોરા તૂટી જશે અથવા પુસ્તકના પાના ફાટી જશે. ગ્રંથ બાંધણી અને સામયિકોનો ઉપયોગનો ભારે ખમી શકે તેવા પૂરતા પ્રમાણમાં મજબૂત રાખવી જોઈએ. ગ્રંથખંડોના બધા જ અંકો જો સાથે ભેગા કરીને રાખવાથી તેના પાના 4 ઇંચથી વધારે જાડા રાખવાથી સહેલાઈથી પલટાવી શકીએ તો એવા રાખવા જોઈએ, અથવા તો એથી વધારે મોટા બાંધાને વહેંચીને બાંધવા જોઈએ, જેથી દરેક ભાગના સરળતાથી ઉપયોગમાં લઈ શકાય અને તેના ઉપયોગથી વધારે પડતો ભારનો બોજો ઘટાડી શકાય છે. અને અન્ય પાસાઓ જેવા કે પીઠ ઉપર સુવર્ણ અક્ષરે લખવાનું અને બંધામણીની સજાવટ કરવાની એ અંગેની ચર્ચા પણ 12મા પ્રકરણમાં કરવામાં આવી છે. હવે પુસ્તકો મોટે ભાગે ગ્રંથાલયની અંદર ઝેરોક્સ કોપી કરવા આવતા હોય છે, અથવા તો અમુક પ્રકારની ઝેરોક્સ કોપીની જરૂર ઊભી થતી હોય છે. તો આવા પુસ્તકને ખોલી શકાય એવું બાઇન્ડિંગ કરવું જોઈએ. એટલે કે પુસ્તકોને સીધા સપાટ ઝેરોક્સની અંદર કરવા માટે સીધા સપાટ રાખી શકાય એ પ્રકારનું બાઇન્ડિંગ કરી છતાં પણ એ તૂટે નહીં એવી રીતે સિલાઈ કરવી જોઈએ. હવે હસ્તપ્રતોની બંધામણી. હવે હસ્તપ્રતોની બંધામણી પૂર્વ શરત એ છે કે હસ્તપ્રતોને મજબૂતાઈથી બાંધવા. એટલે કે આ દફતર વિદ્યાનો વિષય છે, એટલે કે અભિપ્રાય એનો લેવો જોઈએ અને એના અભિપ્રાય ઉપર આ વસ્તુનો આધાર રાખે છે. કારણ કે ગ્રંથાલયની અંદર મોટે ભાગે હસ્તપ્રતો બહુ ઓછી જોવા મળે છે, પરંતુ જો જોવા મળે તો પણ જો દફતરવિદો હોય એને વધારે સાચવણીનું નોલેજ હોય છે તો એનો અભિપ્રાય લેવો જોઈએ. અને અગાઉ જો સુંદર રેશમી કાપડની સપાટી ઉપર સાચવીને રસાયણ મુક્ત ઘઉં અને મકાઈ જેવા દાણાના લોટમાંથી બનાવેલી લાઈ વડે ચોંટાડી દેવામાં આવે છે તો સંપૂર્ણ તેને લેમિનેશનની પ્રક્રિયાથી મળતી હોય છે એવી પ્રક્રિયા થતી હોય છે, જેમાં સેલ્યુલોઝ એસિસ્ટેડ ફિલ્મનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. હવે હસ્તપ્રતોને મજબૂતાઈ આપ્યા પછી હસ્તપ્રતોનું ધારોનું નિરીક્ષણ કરવું, એના કાપડની પટ્ટીઓ એમાં મૂકવી, તેની ઉપર સિલાઈ પણ કરવામાં આવતી હોય છે. હસ્તપ્રતોને કાપડની પટ્ટીઓથી પૂરી પાડ્યા પછી કાગળ કે પૂંઠાનું આવરણ અને તેને યોગ્ય રીતે ઢાંકવા અથવા કવર કરવામાં આવે છે. હવે પૂંઠાના આવરણો વડે પુસ્તકો અને સામયિકોને તાકાતપૂર્વક બાંધણી એ રીતે કિસ્સામાં જેમ પુનઃબળ પૂરું પાડવામાં આવતું હોય છે. હસ્તપ્રતોના બંધનકર્તા. એટલે કે હસ્તપ્રતોને તેના નાજુક સ્વભાવને કારણે તેને જાળવવા માટે ખાસ બાઇન્ડિંગ બંધનકર્તા છે અને એના માટે સીવેલું અથવા કેસ બંધન પણ રાખવામાં આવે છે. એટલે કે અમુક પ્રકારની સુવિધા રાખવી જોઈએ કે જેથી હસ્તપ્રતોને નુકસાન ન થાય. કેવા પ્રકારની હસ્તપ્રતો છે એની સાથે સાથે એને સાચવવા માટેની વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે નકશાની બંધામણી. હવે જનરલી નકશાની સાઇઝ મોટી હોય છે. હવે સાચા અર્થમાં નકશાની બાંધણી કરવામાં આવતી નથી. તેની બંધાવણીના કરતાં નકશાને કાપડ ઉપર એની ઉપર કવર કરીને એટલે કે રેપ કરીને ચોંટાડીને સુરક્ષિત રાખવા જોઈએ. અને ઘણીવાર સેલ્યુલોઝ એસિટોન ફિલ્મ વડે અને સાદું વાર્સિંગ લગાવીને સુરક્ષિત રાખવામાં આવે છે. મોટા નકશાઓને આખા કાગળનો ભાગ અનુકૂળતા પ્રમાણે સલાહ મસરત કરીને સરળ પ્રમાણે પૂંઠાના એટલે કે પતરાના ઉપર ચોંટાડીને એના માપના કાપીને એમાં રાખવામાં આવતા હોય છે. હવે નકશા બંધનકર્તા એટલે કે નકશાની બાંધણી. નકશા તેમના અનન્ય કદ અને ફોર્મેટને સાચવવા માટે કેસ બાઇન્ડિંગ બંધનકર્તા અથવા કસ્ટમ બાઇન્ડિંગ સહિત વિવિધ રીતે બંધાયેલા હોઈ શકે છે. એટલે કે નકશાની સાઇઝ મોટી હોય છે એટલે એના માટે જો નકશાની સાઇઝ પ્રમાણે પૂંઠાનું બોક્સ જો તૈયાર થતું હોય તો એ બોક્સમાં પણ રાખી શકો છો, અથવા તો બંધ કબાટ કાચની કેબિનેટની અંદર એને મૂકી અને એ રીતે ગોઠવી શકાય જેથી ધૂળ અને કોઈપણ પ્રકારની ભેજની અસર એને થતી નથી. મોટાભાગે નકશાઓ કાગળ અથવા કાપડની સાથે બંધામણી કરેલા હોય છે. એની ઉપર લેમિનેશન કરી અને રાખી શકાય છે. એટલે કે આછા બાઇન્ડિંગવાળું લેમિનેશન આવે છે એ પાતળા લેમિનેશન કરી અને એને રાખવામાં આવે તો એની અંદર ભેજ, ધૂળ અને ધુમાડો લાગતો નથી.
એટલે કે નકશાની બંધામણી એવી રીતે કરવી જેના લીધે જગ્યાનો પણ સવાલ ન ઊભો થાય અને સાથે સાથે નકશાની અંદર ધૂળ પણ નથી લાગતી અને એ રીતે બાઇન્ડિંગ કરવું જોઈએ. નકશાની સાઇઝ નાની હોય તો તમે એને બોક્સની અંદર પણ મૂકી શકો છો, એટલે કે બહારના વાતાવરણની અસર થતી નથી. હવે આ એકમની અંદર આપણે શું શું સાંભળ્યું અને શું શું જોયું, તો કે જુદા જુદા પ્રકારની બંધામણીની પ્રક્રિયા ગ્રંથાલયમાં ઉપયોગમાં લેવાય છે. આપણે અગાઉ જોયું એમ પુસ્તકો હોય, સામાયિકો હોય, રેફરન્સ બુકો હોય, જુદા જુદા વોલ્યુમવાળા પુસ્તકો હોય અને એની સાથે સાથે નકશા છે, માઇક્રોફિલ્મ છે, ફીસ છે. એ માઇક્રોફિલ્મ ને ફીસને તો બોક્સમાંથી રાખીને સાચવી શકાય છે, પરંતુ બંધામણી કરી શકાતી નથી. પણ નકશાની બંધામણી કરવા માટે એને આપણે જોયું જુદી જુદી રીતે એની સાચવણી કરી શકીએ છીએ. હવે બંધામણીની પ્રક્રિયામાં સિલાઈ પ્રક્રિયાનો પણ આપણે જોયું કે જુદા જુદા પ્રકારની સિલાઈ થાય છે. તારની સિલાઈ પણ થતી હોય છે, કપડાની સિલાઈની સાથે દોરા સિલાઈથી કરીને કરવામાં આવે છે, તાંબાના અથવા જુદા જુદા તારથી પણ સિલાઈ કરવામાં આવે છે. હવે કેવા પ્રકારની ગ્રંથાલય છે અને કેવા પ્રકારની સામગ્રી છે એના આધારે ગ્રંથની બંધામણી જરૂરી થાય છે. હવે સામગ્રીના આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે. ખોખા બંધામણીની પ્રક્રિયા એ પણ આપણે જોયું, સ્પષ્ટપણે એના ભેદ પાડેલ છે કે અમુક પ્રકારના જાડા પૂંઠાવાળી વસ્તુના પુસ્તકો હોય તો એને એ રીતે સાચવવા જોઈએ અને વિવિધ પ્રકારના ગ્રંથાલય અને વાચકની સાથે એની સામગ્રી કઈ ટાઈપની છે અને વાચકો કયા ટાઈપના છે એ પ્રમાણે પુસ્તકની બંધામણી કરવામાં આવે છે અને એની સાથે સાથે એનું પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે, લયનો ઉપયોગ કરવામાં આવે, ગુંદરનો ઉપયોગ કરવામાં આવે કે ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવે, જુદા જુદા પ્રકારની વસ્તુનો ઉપયોગની સાથે સાથે જે રીતે એમાં ભેજ કે જીવજંતુ કે એ લાગતા હોય તો એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે કે પુસ્તકની બંધામણી કરવાની સાથે સાથે એને લગતા કોઈ પણ નુકસાનકારક વસ્તુ હોય તો એને સાચવવાનો ઉપયોગ પણ કરવો પડે છે. એટલે કે ગ્રંથપાલે એ ધ્યાન રાખવું જોઈએ કે તમારું ગ્રંથાલય કેવા પ્રકારનું છે, તમારા વાચકો કેવા પ્રકારના છે, તમારી બજેટ કેવા પ્રકારનું છે, સાથે સાથે તમે કેવા દેશમાં રહ્યો છો, એટલે કે વાતાવરણની અસર એને કેવી થાય છે એ પ્રકારનું પુસ્તકની બંધામણી કરવી જોઈએ. એટલે કે જુદા જુદા ફેક્ટરનું પોતાની સૂઝબૂછથી ગ્રંથપાલે ધ્યાન રાખી અને પુસ્તકની બંધામણી માટે જુદા જુદા રસ્તાઓ અપનાવવા જોઈએ. કોઈ પણ પુસ્તકાલય ધારો કે મેડિકલને લગતું છે તો એની ગ્રંથ બાંધણી અને સામાન્ય કોઈ પણ સાર્વજનિક ગ્રંથાલય છે એની બંધામણી, બેય બંધામણીમાં અલગ પ્રક્રિયા થવાની શક્યતા રહેલી છે. હવે મેડિકલ ફિલ્ડની અંદર જો પુસ્તકો હોય છે એ મોટે ભાગે મેડિકલ ફિલ્ડના આવતા હોય અને એની સાથે સાથે એ હાડ પૂંઠામાં બાંધીને જ આવતા હોય છે અને એનું બાંધણી કરવા માટે અલગથી પુનઃ બાંધણી કરવાની જરૂર ઊભી થતી હોય છે. બાકી બાંધણી કરવાની જરૂરિયાત ઓછી ઊભી થાય છે કારણ કે એ પુસ્તકો મોંઘી કિંમતના હોય છે અને એનું કંપનીનું જે બાઇન્ડિંગ આવે છે એ બાઇન્ડિંગ સારા પ્રકારનું હોય છે એટલે લાંબો સમય સુધી ટકતું હોય છે, તો એને પુનઃ બાંધણીનો સવાલ નથી ઊભો થતો. પરંતુ નવલકથા જેવા કે સામાયિકો ટાઈપના પુસ્તકો હોય એની પુનઃગ્રંથ બાંધણી કરવાની ખાસ જરૂર પડે છે. એટલે કે પુસ્તકાલયની સાથે સાથે કેવા પ્રકારના વાચકો છે, કેવા પ્રકારનું પુસ્તકાલય છે, કેવા પ્રકારની તમારી વાતાવરણ છે, એ બધાની વસ્તુની અસર બાંધણી ઉપર પડતી હોય છે. દોરાનું બાઇન્ડિંગ કરવાથી સારું હોય તો દોરાનું બાઇન્ડિંગ કરવું પડે. સિલાઈની અંદર સાથે સાથે કયા પ્રકારની સિલાઈ કરવાની છે, એ ઉપરાંત તમે જુદે જુદી રીતે બાંધણી કરો છો તો તમારા બાંધણીની પુસ્તકો વાંચવાની મર્યાદા કેટલી છે, એટલે કે વાચકોનો ઉપયોગ કેટલો છે, આ બધી વસ્તુ ખાસ અસર કરતી હોય છે. એટલે કે એના વિશે જુદી જુદી રીતે વસ્તુ અપનાવી અને દરેક પુસ્તકાલયની સાથે સાથે એના વાચક, પુસ્તકાલયની મર્યાદા, આવકની મર્યાદા એ બધું ધ્યાનમાં રાખી અને પુસ્તકની બાંધણી કરવી જોઈએ. એટલે એવું તો કહી શકાય કે એક પુસ્તકાલયમાં ગ્રંથ બાંધણી જો સંપૂર્ણ ચામડાની કરવાની જરૂર ઊભી થતી હોય તો બીજા જ પુસ્તકાલયમાં ચામડાની જરૂરિયાત નથી હોતી. એટલે કે એમાં અર્ધ ચામડું કે કાપડ અર્ધ સિલાઈવાળું કરી શકાય છે. એટલે કે દરેક પુસ્તકાલયની વાચકની મર્યાદાની સાથે સાથે આવક અને બજેટની મર્યાદા રહેલી હોય છે. એ રીતે એની ઉપયોગ કરવો જોઈએ. વાચકની સાથે સાથે આપણે
જુદું જુદું જોયું કે ગ્રંથપાલ પોતાની સૂઝબૂઝથી ઉપયોગ કરી શકે છે અને ઓછા ખર્ચે અને સારી રીતે તૈયાર થાય એ મોટા ભાગે એ પ્રક્રિયા અપનાવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોયું કે સંદર્ભની અંદર મેં પુસ્તકાલયના બાંધણીના જુદા જુદા પ્રકારો છે એ મેં જુદી જુદી રીતે ઓનલાઈનથી લીધેલા છે. તમે પણ આગળ એનાથી અભ્યાસ કરી અને માહિતી મેળવી શકો છો. તમે મને સાંભળી એના માટે આપનો હું આભાર માનું છું. स्वाध्यायः परमः